રામ કીધા છે. રામ 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 રામ. કેમ છે બધા તાર ઘરે? મમ્મી ને ભાભી ને બધાય મજામાં છે? હારું લે. ઈએ હારું ભૂતડી કે તું આવી ગઈ. હું તો કેરવાની તારી વાટ જોઉં છું, ખબર છે? હું તો એકલી ઘરનું કામ કરીને થાકી જાઉં બોલ. એટલે જ કહું છું મમ્મી, આ કાયડીને વરગાડી દેવાય ભેગી. વરગાડવી જ છે, શીખે તો થાય ને. હવે હું કહું છું તું છે ને એ કામ કરે ને એટલે બધું એને શીખડાવી દેજે. હું તો શીખડાવી દઉં મમ્મી, પણ એ રોહડામાં આવે તો થાય ને. રોહડામાં આવવાનું નામ જ નથી લેતી બોલો. હવે આવશે, મેં એને સમજાવી દીધી છે. હારું લ્યો, સમજાવવાથી સુધરી ગઈ. મેં કીધું આ સમજાવવાથી સુધરે એવી લાગતી નથી. થાકી રહ્યા છો કા? થોડોક આરામ કરી લ્યો. ના રે ના મમ્મી, ઘરનું કામ બધું બાકી પડ્યું હશે ને, હું કરાવું લ્યો. કાયડી શું કરે હે અત્યારે? કાયડી ગઈ છે ને જેડલ ભેગ્યા જ બારે. કઈ વાંધો નહીં, આવે એટલે વાત. અરે બાઈ મમ્મી, ભૂતળી આવી ગઈ એટલે ઘણોય હું તો દેખાતોય નહીં. અરે ના માં, તું તો દેખાય જ ને. કેમ મજા આવી ને? વાડીનો પ્રોગ્રામ કર્યો તો કા? હવે વાડીનો પ્રોગ્રામ કર્યો તો ને વડી મજા આવી ને મમ્મી. તમારા હાટોય કેરીઓ લઈ આવી છું. ના રે બાઈ, માર તો દો તમ બીજા માર નથી ખાવી. ખાટી નથી મમ્મી, આ ખાટી મીઠી આવે ને કેસર કેરી ઈ છે. ના હો, માર દત તો તોય આંબી જાય બાઈ. 2 દી સુધી ખાઈ ન હકું હું તો. હા તો કઈ વાંધો નહીં મમ્મી, આપણે છે ને ઈ પકવાડી નો રસ બનાવીને ખાશું. પકવાડશું કેવી રીતે? આપણે ત્યાં કઈ છે નહીં ભારવા. મમ્મી હવે શું હોય ખબર હે? આમ જો કેરીનો ઢગલો રાખી દેવાનો ને એમાં છે ને આજુબાજુ ડુંગળી વેરી દેવાની. ઈ વેરી દઈ ને એટલે 2-3 દી પાકી જાય. ના રે ના, એવું હોતું હશે. હવે મમ્મી એવું જોઈએ, અમે એવી રીતે પકવાડતા. હારું લે, તો એકવાર કરીને જોઈ જોશું. હે મમ્મી, ઘર તો ચમકે છે રીયું. ઘર તો ચમકે જ ને. આ બધા ફટા કાયડી પાસે કરાયા છે. આઈ હારું કર્યું તમે. મુઈ નકર ચા મારાથી ફટા મરાય એમ છે. કેળું ભંગલ પડી છે. કઈ વાંધો નહીં મમ્મી, હવે હું ને કાયડી થઈને બધું કામ કરી નાખશું ને કાયડીને બધું શીખડાવી દેવું છે, બીજું કઈ નહીં. આ હોસ્ટેલમાં રહીને બગડી છે ને કોઈ. બે વાતો તો એવી રીતે કરે છે જાણે વરહોથી ભેગી નહીં થયું હોય. હા જોવાતો નહીં તારા હી. મારે શું, હું તો આ હાલ્યો. રોકાવા તેડી આવીશ મારા ભાઈને તો ન લઈ આવી. ના રે ના મમ્મી, અત્યારે ઈ આવ્યો ને ઈ કે થોડાક દી પછી આવીશ. નથી આવ્યો ઈ જ હારું છે ભાઈ, લૂંટી લેશે મને. હારું લે, એનું રિઝલ્ટ આવી ગયો હશે ને? કેવું આવ્યું? પાસ તો થઈ ગયો હશે કા? હવે મમ્મી પાસ થઈ ગયો છે. હવે કે રહ્યો કે આગળ કોલેજ કરવી છે. ના ના, હારું જ કહેવાય ને, ભણે ઈ તો. આ તો હોશિયાર હોય ને ઈ જ ભણે. મારા ભાઈ ને ભાભીને કી આવીશું કે એક દી જમવાનું કરીને રોકાવાનું કરીને આવજો ઘરે. હવે ભૂતડી, મારે તને ફોન કરીને કેવું તું પણ ભૂલી ગઈ લે. શું કે રોકાવા આવજો ઈ? હવે મેં કીધું કે તારી મમ્મી ને બધાને લેતી આવજે. ના રે ના મમ્મી, અત્યારે વારે નથી. મારો મોટો ભાઈ છે ને ઈ કામથી બારે ગયો હે ને તો વાર ન હોય ને. ના ના, ઈ તો એમ જ હોય ને. તો મોટો ભાઈ ભેગોય નહીં થયો હોય કા? હવે મોટો ભાઈ ભેગો જ નથી થયો. એટલે જ કીધું મારા ભાભીને, કીધું રોકાવા આવજો. ઈ કે હા. પાછો તો મારા મમ્મીએ મને કાપડું દીધું ને તે મારા ભાભીએ દીધું. બોલો, બબે લઈને શું કરું? દીકરી છો ને એટલે. સાચું કહું ને મમ્મી, મારા ભાભી બહુ હારા હો. દિલનો તો એવા મસ્ત ને સાફ એકદમ. હવે ઈ તો દેખાવને જ લાગે છે કે દિલના હાવ સાફ હશે ને શાંત હશે કા? હવે મમ્મી હાવ શાંત તો કોઈ દી અકરાય નહીં. હું ગઈ ને દીદી તો કેટલું ખાવાનું ખબર હે? 2 ભાજી, પૂરી, રોટલી, દહીં, શાક, રસ. કેટલું એ તો બોલો, થાળીમાં નતું માતું. બધું તાર ભાભીએ બનાવ્યું હશે કા? ત્યારે હું ગઈ ને ત્યારે તો બધું તૈયાર હતું. પછી ખાઈને હું તો હુઈ ગઈ હતી, થાકી રહેતી ને તો ખાઈને અહીંયાને કામ કર્યું. એના વહલા દિવસ તો પૂતળો આવ્યો ને તો ખાઈને અમે ગયા હતા. અમારા શંકર ભગવાનનું મંદિર છે ને મસ્ત મજાનું, ત્યાં દર્શન કરવા ગયા હતા. અહીં તે દર્શન કર્યા, એક ધૂન ગાઈ ને પછી અહીં આયા ઘરે. હારું લે, ભૂતળાને લઈ ગઈ તું દર્શન કરવા. નકર ઈ તો ક્યાંય સામેથી જાય એવો નહીં કે લે મંદિર દેખ્યું તો માથું ટેકી આવું. માથું તો ટેકવું પડે કા મમ્મી? તેરે માથું તો ટેકવું જ પડે ને. મમ્મી પાસે ભૂતળો કેવો ખબર છે? આજ જાણે ગુરુવાર કે શુક્રવાર હોય ને, હું એને કહું ને કે હાલ હનુમાન ચાલીસા ગાઈએ તો શું કે ખબર હે? કયો વાર છે? હું એમ કહું ગુરુવાર તો કે શનિવારે ગાશું. એવું કઈ હોતું હશે? પછી કઈક સંકટ આવે ને આપણે હનુમાનજી પાસે જાય તો હનુમાન ભગવાન એમ જ કહે ને આજ ગુરુવાર છે શનિવારે આવજે. સાચી વાત છે કા? હાલો તો મમ્મી, હું છે ને થોડુંક કિચનમાં કામ કરતી આવું. જોઈ આવું કોઈ ઉથલ પાથલ હોય તો હમું કરતી આવું. ખાવાનું કંઈક બનાવી દઉં. તમારે ચાય પીવી હોય તો કયો પાઉં? ના રે ના, હું અત્યારે ચાય પીધી છે, કાંઈ જરૂર નથી. ભૂતળાને પીવી હોય તો પા. એને તો કાંઈ જરૂર નથી પાવાની. વહી આરામ કરવો હોય તો ટાણે આરામ કરી લેજો, ફોન ન જોતી. હા. અરજી હમારી મરજી તુમ્હારી, कृपा करियो ना प्रभु मन बसियो रे,
પ્રભુ મન બસ્યો રે. કિચન તો ધોરો સેતર પડ્યું છે. મમ્મીએ કાઢી પાસે ચમકાયું બોરું હો બાકી. અમારો રેડિયો કોણ બારે કાઢી આવ્યું હે? મારે તો ખંઘરી નાખવો પડશે બાઈ, ને કા તો મારો રેડિયો તોડી નાખશે. હાલો, કિચનમાં તો કઈ સાફ સફાઈની જરૂર નથી. હવે તો મારે કાયડી પાસે સાફ કરાવવું પડશે કે હું અસલ ચમકાઈ જો તો ધોરો સેતર આવું તો હું કોઈ દી નહીં ચમકાવતી. આ ફ્રીજ ઉપર શું ચોટાડ્યું કોણ જાણે, આવો ધંધા કરાતા હશે. कहते हैं खुदा ने इस जहां में सभी के लिए किसी न किसी को है बनाया, हर किसी के लिए तेरा मिलना है उस रब का इशारा, मानो मुझको बनाया तेरे जैसे ही किसी के लिए कुछ तो है तुझसे राबता. કિચન ને મારા હાટું મને કિચન હાટું. હું તો 2 દિવસ પિયર ગઈ ને કાળી સુધરી ગઈ બોલો. હવે મહિનો રોકાઉં તો હાવ સુધરી જાય ને, તો કિચનમાં કામ કરતી થઈ જશે. હમણાં 9 11 આવે હરી વરે જવાનું પિયર, મજા આવી જશે. ઉનાળામાં જાય ત્યારે કેરીઓ હોય, 9 11 ના જાય એટલે જાંબુ, મજા આવી જશે ખાવાની. કેવા અસલ પાકે ઓ બાઈ, બ્લુબેરી કા. હાલો, હવે કઈ કામ તો દેખાતું નહીં. હવે નીરત ખુરશી ઉપર બેહીને ફોન કરલો મારા ભાભીને ને ગોગડીને, બધાને ફોન કરીને કહી દઉં. ગોગડીને કહી દઉં હું પહોંચી આવી, ને મારા ભાભીને કહી દઉં હું પહોંચી આવી. ગોગડી તો ખુશ થઈ જાય, અમાર બેરું આવી ગયો. હમ નવા મેરે તું હે તો મેરી સાસ ચલી, બતા દે કેસે મેં જીઉંગા તેરે બિના. ઓ વાહ પુતળી વાહ, શું ગીત ગાય છે. કોઈ વખાણ કરે કે ન કરે, હું તો કર લઉં મારા. કોઈ દી એમ થાય કે અહીંયા એક પાસે હટીએ, અહીંયા જોઈ જેરે જોઈ તેરે, પાછો તો હા ભરશે નહીં. હું શું કહું છું, તમારો ફોન ધીમે કરો, મારે ફોન કરવો છે મારી મમ્મીને. હજી મમ્મીને ત્યાં આવી તો ધરાઈ નથી આવી? ના ધરાઈ નથી આવી, મારે ફોન કરવો છે. તમારો ફોન ધીમો કરો એટલે ઘણું. જ્યાં જાવ ત્યાં લારે ને લારે. મને કઈ કીધું? ના બાઈ, તને કઈ કહેવાય તું તો શેઠાણી. તો બસ હવે મારે ફોન કરવો છે ને, તમારો ફોન ધીમો કરી નાખો. મારા કાનમાં અવાજ આવે છે તમારા ફોનમાંથી. હેલો મમ્મી, શું કરો હરિયા? જય માતાજી. ઓએ હું તો બેઠી છું. ઓએ મેં કીધું લ્યો ફોન કરું કે પહોંચી ગઈ છું. ના રે ના મમ્મી ક્યારે છે પહોંચી આવી. આવીને પછી તો મેં મારા હાહુએ હુંડલો એક વાતું કરી. ના ઓએ ઈ અહીંયા જ છે, દુકાન નથી ગયા, આજ થાકી રહ્યા હશે ને તે હું જાઉં હશે. હા કઈ નથી ઉતા, ફોન જોવે છે રે, ફોનમાં ચોટ્યા છે. કેરવન કહું છું રાડું પાડું સોરીક મને સંભળાતું નથી, ધીમું કરો. ધીમું નથી કરતા, એ નથી સાંભળતા, બોળા થઈ ગયા છે હવે. ઓએ ભાભી શું કરે હે રે? હારું લ્યો બચારા નીરત તો જડી, અમે આજ તો નીરતે ન જડત કા. હવે નાના વાંધો નહીં, હુવા દો, આરામ કરવા દો, થાકી રહ્યા હશે ભાભીએ. મારો ભાઈ આવે એટલે જરીક મને ખબર કરજો, તો વાહે બોલાવો ને ભાઈ ને ભાભી ને બેયને. હવે રોકાય તો રોકાવાનું જ કેવું છે. વાહે લોહી મારું પીશે. એક તો આયો ત્યારે કેવડો ખર્ચો કરાયો રેડ બુલ નો, હવે કોણ જાણે ઘરે આવશે કેવડો ખર્ચો કરાવશે. તમે આરામ કર લ્યો, હું આરામ કર લઉં ભલે હો સીતારામ. એ આ કઈ વાંધો નહીં, ભાભી ઉઠે ને એટલે ફોન કરાવજો, એટલે અહીંયાથી વાત કર લઉં ને. એ હા. શું એ કરતી હતી, શું કહેતા તમારા હાહુ? તમે ફોન કરીને પૂછી લે ને, તમારા પાસે નંબર નથી? કાંઈ નહીં તો રેવા દે. અને તમારો કાસ ધીમો કરો, મારા કાનમાં અવાજ આવે છે તમારા ફોનમાંથી. મારે ફોન કરવો છે હવે મારા જેડલને. હમણાં મમ્મીનો ફોન આવ્યો ત્યારે કે મારે હુઈ જાવું છે ને હવે જેડલ ભેગે રહી ગપ્પા મારશે. ખોટારી તો જો પાપ લાગશે, પાપ તને તો. હાલો, શું કરે હરી ગોગડી? હે રજકો કાઢી લીધો તમે? ઠીક, તો હું એમ કહેતી હતી કે નવરી થાય ને એટલે આવજે આમ બાજુ. હું આવી ગઈ છું ને મારા પિયરમાંથી ખાટી મીઠી કેરીઓ લઈ આવીશું તારા હાટુ. હોવે આવજે, વડી અસલ મજાની છે ને ખાટી મીઠી. હા વડી મજા આવી હો. અમે વાડીએ ગયા તા મોજ કરવા, જો પ્રોગ્રામ બનાવ્યો તો. વાડીએ આમ કેરીઓ લીધી, પછી ખાધી ને વહાણ તાક્ષરી રમે થોડીક વાર. એ મુઈ પેલાની બધી પુરાની યાદો હતી ને બધી તાજી થઈ ગઈ. ના રે ના, મુઈ છે ને મારે તારા જેવાન જેવી એક પાકી જેડલ છે હું મારે. ઓવે એને એમ છે ને પ્રેમથી ઝીણકી કઈ. ઈએ બચારી મને કહેતી હતી એને હાહુ છે ને બહુ ખરાબ હશે, લે તો ઈએ મારા પાસે વગોણા કરતી હતી અહીંયાના. ઓવે વડી મજા આવી હો, તારે અવાય ને મારે ભેગું. હા તો કેરીઓ ખાવા આવજો ટાણે ને ખતમ થઈ જશે. ભલે લે સીતારામ હો, ફોન રાખી દઉં હું. હવે મારે કામ છે. એ હાલે ભલે હો. એ બોડી હા ભરતો કીધી આવે છે તાર ભાઈ ની રોકાવા. ઈ તો હજી અહીંયાનું કઈ નક્કી નથી થયું.
મારો ભાઈ કામેથી આવી જશે ને પછી આવશે નિરાતે. હા તો મને 2 દી અગાઉ જ કહી દીજે, એટલે હું નીકળી જાઉં ને કામથી બારે, ન કા તો મને લૂંટી લેશે બે બેન ભાઈ થઈને. ભૂતળા છે ને વરે 9/11 ને જવાનું છે, તે જાંબુની સીઝન હોય છે. હાલવું છે મારે વાડીએ, કેવડું જાંબુનું ઝાડ છે. ના રે ભાઈ, મારે નથી હાલવું, તું જા 9/11 કરવા. મને તો ચા તમે બે બેન ભાઈ થઈને જીવવા જ દો છો. અરજી હમારી મરજી તુમ્હારી, कृपा करियो रे प्रभु मन बसियो रे।